કનૈયાના વેણુનો નાદને સાંભળી અને ગંધર્વો નૃત્ય કરવાનું ભૂલી જાય છે. કનૈયાના વેણુના નાદને સાંભળી અને શિવ સમાધિ ભૂલી જાય છે. શિવ સમાધિ ભૂલ ગયે ભૂલે બ્રહ્મચારી. શિવજી સમાધિને ભૂલી ગયા છે કારણ કનૈયાની વેણુનો નાદ થયો છે. बांसुरी बजाए आज रंग से मुरारी. વાંસળી એવી વગાડી કે જેના વેણુના નાદને સાંભળી અને ગોપીઓ ઘરમાં સૂતી છે તો ઘરમાંથી નીકળી જાય છે. પતિને સૂતો મૂક્યો, છોકરાને મૂકી અને નીકળી જાય છે. કારણ અમારો શ્યામ બોલાવે છે, કૃષ્ણ બોલાવે છે. જાણે ગંગામાં પૂર આવ્યું હોય એમ બધી ગોપીઓ જ્યાં આવે છે અને બધી ગોપીઓ જ્યાં બૃહદવનમાં આવે એ શરદ પૂર્ણિમાની રાત્રિએ અને એ સમયે ભગવાન કૃષ્ણ તમામ વ્રજાંગનાઓનું સ્વાગત કરતા ભગવાન કૃષ્ણ સ્વયં બોલ્યા છે, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવ વ્રજસ્યાનામયમ કશ્ચિદ વૃતાગમન કારણમ. આ કૃષ્ણ બહુ અટપટો છે સાહેબ. જેટલા રામનું જીવન ચરિત્ર સરળ હતું એટલું જ કૃષ્ણનું જીવન ચરિત્ર બહુ અદ્ભુત હતું સાહેબ. આખું એનું આમ સામેનો વિરુદ્ધ ભાષામાં. તમામ વાતનો સંપૂર્ણ માણસ એટલે તો એમને પૂર્ણ પુરુષોત્તમ કહેવાયો છે. એટલે જ એને પૂર્ણ પુરુષોત્તમ કહ્યો છે. તમામ વાતનો સંપૂર્ણ માણસ, બધી જ અવસ્થાનો પ્રિય માણસ. અને હું હંમેશા કહેતો આવ્યો છું, કૃષ્ણ બધી જ વાતનો સંપૂર્ણ વિદ્વાન માણસ છે, વિદ્વત છે, નિપુણ છે. કારણ પોરબંદરમાં મળવા આવેલા સુદામાના હાથમાંથી એ પૌવાની પોટલી જૂટવી લેવાનું પણ જાણી શકે છે. અને પૌવાની પોટલી જૂટવી લીધા પછી એના એ જ સુદામાને પોરબંદરમાં મહેલ બનાવવાનું પણ જાણી શકે. સાહેબ, આને નિપુણ કહેવાય. સરોવરમાં સ્નાન કરનારી એ 16,108 ગોપીઓના વસ્ત્રોને હરણ કરવામાં પણ એ નિપુણ છે. અને એનો એ જ કૃષ્ણ, ગોપીઓના વસ્ત્ર હરણ કરનારો એનો એ જ કૃષ્ણ મહાભારતની દ્રૌપદીના ચીર પૂરવામાં પણ સાહેબ નિપુણ બન્યો છે. દ્રૌપદીના નિપુણ કર્યા છે, એને ચીર પૂર્યા છે. એટલે તમામ અવસ્થાનો કૃષ્ણ મને તમને ગમે છે સાહેબ. હું હંમેશા કહેતો રહ્યો છું કે કુરુક્ષેત્રના મેદાનમાં હથિયાર નીચે મૂકી દીધા અને ત્યારે અર્જુનને હાથમાં હથિયાર લેવડાવ્યા. એનો એ કૃષ્ણ ગીતા ગાય એટલે મને તમને કૃષ્ણ ગમ્યા છે કે અર્જુનને ઊભો કર્યો કે લડી લે અર્જુન, લડવાનો સમય છે. કોકને લડવા માટે ઊભો કરનારો એનો એ કૃષ્ણ જ્યારે કાળિયવન પાછળ દોડ્યો તો મુઠ્ઠી વાળીને ભાગ્યો તો એ કૃષ્ણ પણ મને તમને ગમ્યો છે સાહેબ. તમામ અવસ્થાનો કૃષ્ણ આપણને ગમ્યો છે. અહીંયા પણ કૃષ્ણ બે વાત કરે છે. સ્વાગતમ વો મહાભાગા. હે સ્વાગતમ વો મહાભાગા, હે ભાગ્યશાળીઓ, આવો હું તમારું શું સ્વાગત કરું. અને વાતે સાચી છે, આમંત્રણ પત્રિકા આપો અને આવે એટલે આપણે પૂછવું જોઈએ, સ્વાગતમ વો મહાભાગા, ભાગ્યશાળીઓ તમે આવો, હું શું તમારું સ્વાગત કરું. અને હું શું તમને પ્રિય કરું. પ્રિયમ કિમ કરવાણી, હું શું તમારું પ્રિય કરું.
આમંત્રણ આપી અને પછી કોઈ આવે એટલે પછી આપણે એનું સ્વાગત કરાય, પણ એને એમ ન પૂછે કે તમે શું કામ અહીંયા આવ્યા. પણ કૃષ્ણએ પૂછ્યું ગોપીઓને, વ્રજસ્યાનામયમ કશ્ચિદ, હે વ્રજાંગનાઓ, આ મધ્યરાત્રિએ તમે અહીંયા વૃતાગમન કારણમ, શા માટે? આમંત્રણ આપ્યું, સ્વાગત કર્યા, પ્રિય શું કરું, આ બધી વાતો કરીને અંતમાં પૂછ્યું કે હે સ્ત્રીઓ, આ મધ્યરાત્રિએ તમે વનમાં આવ્યું શું કામ? તમે અહીંયા અત્યારે શું કામ આવ્યું? હવે આને કોણ પહોંચે? પેલા બોલાવે, સ્વાગત કરે અને વળી પાછું પૂછે કે તમે આવ્યું શું કામ? એમ ન પૂછાય. વ્રતાગમન કારણમ, કયું કારણ છે અહીંયા આવવાનું મધ્યરાત્રિએ? અને ગોપીઓ કહે છે, કનૈયા, તે અમને બોલાવ્યા છે અને અમે અહીં આવ્યા છીએ. અને હવે યાદ રાખી લે, સાંભળી લે કાન ખોલીને, તમે એમ અમને બોલાવ્યા છે ને અહીંયા આવ્યા છીએ, અને તમે એમ કહ્યું સ્વાગત કરીએ છીએ, શું પ્રિય કરું? તો અમારું પ્રિય એક જ છે, અમારે રાસ રમવો છે. હવે રાસ રમવાની ઈચ્છા થઈ છે, રાસ રમાડી દે, અમને રાસ રમાડ. ભગવાને ગોપીઓના મનની ઈચ્છાને જાણી અને પછી ભગવાને રાસ રચ્યો છે. વૃંદાવનમાં તો ત્રિવિધ રાસ રચાયો, 3 પ્રકારનો રાસ. એક એક ગોપી, એક એક કાન, બે ગોપી, વચમાં કાન, અને ક્યારેક ચારેય ફરતી ગોપીઓ, અને મધ્યમાં ભગવાન રાધા અને કૃષ્ણ રમે છે. અને અહીંયા જે મહારાસ રચાય છે ને, એ મહારાસ શું છે ખબર છે? દીકરા કે દીકરીના લગ્ન હોય ને ત્યારે આપણે આગલા રાત્રે આપણે દાંડિયા રાસ હોય. અમારે આ દાંડિયા રાસ નથી, અમારે કૃષ્ણ અને રૂકમણીના વિવાહનો આ મહારાસ છે સાહેબ. અહીંયા મહારાસ રચાશે. આજે ભગવાનના લગ્ન થશે અહીંયા. કાલે મને જગદીશભાઈ કહેતા હતા, દાદા અવિનાશના 2 માણાને અહીં પરણાવી દઈએ તો વાંધો નહીં. મેં કીધું પરણાવી દો ને, તમને વાંધો શું છે? આવડા મોટા લગ્ન કરશો કે દી તમે? 7 દીના. અમારે વજુભાઈને નહીં, હમણાં 7 દીના લગ્ન કર્યા. હમણાં સુરતમાં કથા પૂરી થઈ, એના યજમાન છે અમારે. ભાગ્યમાં હોય તો કૃષ્ણ અને રૂકમણી બનીને પરણી શકાય, નહીતર હવે આમ સમાજની દ્રષ્ટિએ હરખા લગ્ન નથી થતા. લગ્ન કર્યાથી હવે આટલા લોકો બેઠા હતા, હે આ તો ભાગ્યમાં હોય ને મળે. સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય વિના નર પાવત નાહી. જેના ભાગ્યમાં હોય એને મળે સાહેબ. અને મહારાસ ભગવાને રચાયો. હવે શું મહારાસ! એ આ રાસ કેટલો દિવ્ય હશે તમે વિચાર કરો કે ભગવાન કૈલાસની અંદર રહેલા ભગવાન મહાદેવે માં પાર્વતીને કહ્યું કે ભવાની, કોઈ પણ સંજોગે મને એકવાર આ રાસના દર્શન તો કરાવો. ભગવાન શિવ પોતે જો આ રાસના દર્શન કરવાની આટલી જિજ્ઞાસા રાખતા હોય, આટલી ઈચ્છા કરતા હોય, તો વિચાર કરો આ રાસ હશે કેવો? કેવો રાસ હશે? ભવાનીએ કહ્યું, પ્રભુ ત્યાં પુરુષને અધિકાર નથી. પુરુષમાં તો માત્ર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ કનૈયો એક જ, બાકી બધી જ ગોપીઓ. ભવાની કોઈ પણ સંજોગે મને લઈ જાઓ, પણ પ્રભુ ત્યાં પુરુષને અધિકાર જ નથી. અને ભગવાન શિવ બોલ્યા કે જો ત્યાં સ્ત્રી સિવાય કોઈને અધિકાર ન હોય તો થોડીક વાર મને હાડી પહેરાવો, પણ મને લઈ જાઓ, મારે રાસ જોવો છે.
મને લઈ જાઓ, મને સાડી પહેરાવી દો. તમે વિચાર કરો ખાલી એટલો કે ભગવાન શિવ જો પોતે દેવોનો દેવ મહાદેવ સાડી પહેરીને ગોપી બનવા તૈયાર થયો હોય તો ઈ રાસ હશે કેવો? ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को, सहेली है ये मेरी, अरे ऐसा बताना ब्रिजराज को, लगा के गजरा पहन के सारी. માથામાં એવો સુગંધિત પુષ્પની વેણી નાખી અને હાડી પહેરી અને જ્યાં માથે ઓઢ્યો આમ છેડો અને ભગવાનને ગોપી ભાવ પ્રગટ થયો. અને શું ભગવાન મહાદેવ હાલ હાલ્યો છે. કવિ એમ કહે છે ભગવાન ઈ હાલ હાલ્યો ને તો પદમણી નાર એની હાલ ભૂલી ગઈ હતી. लगा के गजरा पहन के सारी, चाल चले मतवाली गोकुल में आ गए, गोकुल में आ एवी हाल हाला, एवी હાલ હાલા. એને આ રાસ જોવા જવાની ઈચ્છા થઈ તો આ રાસ હશે કેવો? અને કેવો રાસ હતો? ભવ્ય દિવ્ય મહારાસ. અને એ રાસ પંચાધ્યાયમાં ભગવાન શું ગોપીઓને રાસ રમાડે. એક એક ગોપી એક એક કાન રાસ રમે શ્રી ભગવાન. દો દો ગોપી બીચ બીચ માધો. શું રાસ હશે? આવો હું તમને થોડીક વાર માટે રાસ રચાવું. આજે પ્રકાશા ગામમાં આ મહારાષ્ટ્ર ક્ષેત્રમાં મારી પહેલી કથા થજી. હજી તો મેં અહીંયા પગલું ભર્યું છે, હજી દોડવાનું તો બાકી છે મારે. સમજાય છે ને મારા શબ્દો કે નહીં? હજી મેં અહીંયા એક ડગલું ભર્યું છે. હજી દોડવાનું બાકી છે. અને મને ભરોસો છે ત્યાં સુધી જગદીશભાઈ એમ કહેતા હતા દાદા આવતા વર્ષે તમારે અહીંયા આ ક્ષેત્રમાં પાછું આવવાનું છે, વાત નક્કી છે. આ પ્રાંગણમાં ગમે ત્યાં કથા કરવાની છે, વાત નક્કી છે. મહાપુરુષો એમ કહે છે કે કૃષ્ણને પ્રાપ્ત કરવો હોય તો કૃષ્ણ 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 બોલવા કરતા તમે રાધા 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 બોલશો ને તો રા બોલશો તો કૃષ્ણ તમારી પાછળ દોડશે ધા શબ્દ સાંભળવા માટે. અને ધા શબ્દ તમારામાં મુખમાંથી નીકળશે અને કનૈયાના કર્ણ ઉપર રાધા શબ્દ તમારા મોઢામાંથી નીકળેલો પડશે તો કૃષ્ણ તમને મુક્તિનો આશ્રય આપી દેશે, મુક્તિ આપી દેશે. રાધા રાધા નામ રટત હૈ જે નર આઠો યામ. જે માણસ રાધા રાધા નામ રટે છે એને તિનકી બાધા દૂર કરત હૈ રાધા કેસરી શ્યામ. એવી આ ગાથા જેની અંદર વિકાર નથી. જો કે અમુક અમુક માણસોને બુદ્ધિ પ્રજ્ઞ માણસોને વિચાર થાય કે ભગવાને આ પર સ્ત્રીઓ સાથે અને વળી પાછો એ મધ્યરાત્રિએ ત્યાં બૃહદવનમાં શું કામ રાસ રચ્યો? આ ખોટું ન કર્યું? પણ એક વાત આપણને કહું કે આ કોઈ પુરુષ અને સ્ત્રી વચ્ચેનો રાસ નથી. આ તો આધ્યાત્મિક જગતની આ ભાવનાને માત્ર અહીંયા કેન્દ્રિત બનાવ્યું છે, બિંદુ બનાવ્યું છે. બાકી મૂળ ભાવ તો આ કથાનો જીવ અને ઈશ્વર વચ્ચેના રાસનો છે. જીવ અને ઈશ્વર વચ્ચેના રાસની આ ગાથા છે. ભગવાન વેણુ વગાડે અને ગોપીઓ દોડી જાય.
જેને જેને વેણુ સંભળાણી ગોપીઓ ગઈ. કોને વેણુ સંભળાણી? તો કહે છે કે જેના મનમાંથી વિકાર કામના નીકળી ગયો, જે વિરક્ત બન્યો છે, એમને ભગવાનની વેણુ સંભળાણી છે. વિકારનું કારણ સામે હોય છતાં પણ જેનું મન ડગે નહીં, એને ભગવાનની વાંસળી સંભળાય. વાસનાના વસ્ત્રો ગઈકાલે ભગવાને હરણ કર્યા, કથા મેં આપને બતાવી કે ભગવાને આ મહારાસને રચવો છે અને મહારાસમાં એને જ અધિકાર મળે જેના વાસનાના વસ્ત્રો હટ્યા છે. મહાકવિ કાલિદાસ તો એમ કહે છે કે વિકારના કારણો સામે હોય છતાં પણ મન અડગ રહે, મન સ્થિત પ્રજ્ઞ રહે, એ માણસ આ રાસનો અધિકારી છે. વિકાર હે તો સતી વિક્રિયંતે યેષામ ન ચેતાંસિત એવ ધીરાઃ. વિકારનું કારણ સામે હોય છતાં પણ ધીર ગંભીર રહે, સ્થિત પ્રજ્ઞ રહે, એના માટેની આ વાત. ભગવાને બૃહદવનમાં જઈ ગોપીઓને આહ્વાન કરવા માટે ભગવાને વેણુનો નાદ કર્યો છે. જો કે સુખદેવજી મહારાજ તો બહુ સુંદર વર્ણન કરે છે કે રાજા, જે ગોપીઓ પોતાના દેહથી ભગવાન કૃષ્ણ પાસે ન પહોંચી, એ ગોપીઓ મનથી તો ભગવાન પાસે પહોંચી ગઈ હતી. મન તો ભગવાનમાં લાગી ગયું હતું. આપણું પણ આવું થાય ક્યારેક ક્યારેક. ભલે કદાચ આપણે સદેહને ન મળી શકીએ, પણ આપણું મન એમની અંદર જોડાયું હોય, મન આપણું ગયું હોય કે હું ત્યાં જાઉં, હું ત્યાં જાઉં, હું ત્યાં જાઉં. પણ કદાચ કોઈ અંતરમાં રહેલું, મધ્યની વચમાં રહેલું જે કંઈ કારણ છે, એ મૂળ કારણ આપણને કદાચ ત્યાં સુધી ન પહોંચવા દેતું હોય. અને એ કારણ છે મૂળ આપણા મનના સંશયો. આપણા મનના સંશયો છે. ઘણી વખત ખબર છે આપણે આમ જતા જતા આપણે પહોંચી ન શકીએ તો કદાચ આપણું દેહ ન પહોંચે, પણ આપણું મન તો ત્યાં પહોંચી જ ગયું હોય. આપણે મનથી ત્યાં આગળ આપણે સ્થિર થયા હોઈએ. ક્યારેક ક્યારેક આપણે બેઠા કથામાં હોઈએ, પણ મન એ નહીં, ત્યાંનું ક્યાંય પહોંચવું હોય. એવી આ ગાથા રાસ પંચાધ્યાય. કોઈ પણ રીતે તમે ભગવાનમાં મન પોરવો સાહેબ. ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ, ખબર છે, એકાંતમાં તમે જાઓ, એકાંતમાં જાઓ, એકાંતમાં જાઓ. આ એકાંત શું છે? ભગવાનમાં મન પોરવાની વાત એટલે કહેતા હોય છે એકાંતમાં જાઓ. આ એકાંત શું? માત્ર એક જ હોય, અનેક ન હોય, એ એકાંત છે. શરીરથી કદાચ એક હોય એવું નહીં, મનથી પણ એક જ હોય, એનું નામ એકાંત છે. मन से भी एक रहो, एकांत में बास करो साहब. અને એ ભગવાન કૃષ્ણના મુખારવિંદથી
ભગવાને પોતે વાંસળીનો નાદ કર્યો, વેણુ નાદ કર્યો. શું વેણુ વગાડી? કનૈયાના વેણુનો નાદ સાંભળી અને મહાપુરુષો એમ કહે છે કે વેદને